अरे हम तो फकीर आदमी हैं, झोला लेके चल पड़ेंगे जी। હેલો ભાઈ લોકો, આપણે આવી ગઈ છે આબુધાબી, સોરી આબુ, માઉન્ટ આબુ રોડ. બહુ જ સુંદર સફર રહ્યો હતો. વાત છે 4-5 મહિના પહેલાંની, અને વ્લોગ નાખવાની આજે કંઈક સારી તારીખ મળી છે. તો ચાલો આગળ વધીએ અને જોડાયેલા રહેજો માઉન્ટ આબુની સફર સાથે માણવા માટે. તો નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને શેર કરજો. જય હિન્દ, જય ભારત. અને રોડ છે બહુ ખતરનાક. આપણે નીકળી ગયા ઘાય આ હા ટોપો આપણી ગાડી જાય કંઈ બસમાં બેઠા હતા. અને આ જો સુંદર નજારો છે. આ ખૂબ સુંદર ડુંગરો છે, સુંદર બહુ વૃક્ષો છે, જેમ કે નાળિયેર, ખારેક વગેરે વગેરે જેવા બહુ સુંદર રહે. ફરવાની બહુ જ મજા આવી. તો સાથે જોડાયેલા રહેજો. તો આવી ગયો છે આબુનો ગેટ, મેન ગેટ. જોઈ શકો છો. હાર્દિક સ્વાગત કરતા હે. આ મસ્ત ગુલાબી પર્પલ કલરના ફૂલને મસ્ત એન્ટ્રી સાથે જુઓ. વાહ ભાઈ વાહ. ચાચા હોટેલ, ચાચા બાગ. અને આ ફૂલો અને નાળિયેરોના પેડ તો તમે જુઓ. વાહ, જોઈને દિલ ખુશ થઈ ગયું. કચ્છમાં તો ખાલી ગાંડા બાવળ જોઈને અમે ગાંડા થઈ ગયા હતા. આજે કંઈક નવું જોવા મળ્યું. चाय में पत्ती नहीं तो पीने का क्या मजा, साथ में कुल्लीप की वाइफ नहीं तो घूमने का क्या मजा। अनार की कली डिस्को पे चली, कुल्लीप का खोपड़े का नई लाइन में न चला। अनार की कली डिस्को, कुल्लीप चाकू से क्या मारती है, तलवार से मार दे। कुल्लीप सीसी भरे गुलाब की पत्थर फोड़ दूं, कुल्लीप भाई को जींस वाली मिल जाए तो साड़ी वाली छोड़ दूं। वाह भाई वाह. कांच का बंगला पत्थर कैसे मारूं, कुल्लीप भाई नहीं बाप का लड़का तो आग कैसे मारूं। करण नाम पे सुनाओ. करण, हाँ. चाय में पत्ती नहीं पीने का क्या मजा, साथ में करण नहीं तो जीने का क्या मजा। किचन में धोना तो पड़ेगा, करण से शादी धोना तो पड़ेगा। चाय में चीनी नहीं पीने का क्या मजा, साथ में बैरून नहीं तो जीने का क्या मजा। चम्मच में चम्मच, चम्मच में जीरा, भावेश को बोलते हैं लाखों का हीरा। તો થોડી વાર મનોરંજન કરીને આપણે નીકળી ગયા છીએ આગળ. રોલા સોલા મારી બાઈક. कुलदीप भाई, हम आबू आए हैं, हमारी एक्टिवा बंद हो चुकी है। क्या हो गया कुलदीप भाई? एक्टिवा को आपकी एक्टिवा तो बंद हो चुकी है, क्या करेंगे? अब कैसे लेके जाएंगे वापस? बहुत ऊपर आ जाएंगे, बहुत ऊपर आ गए हैं, स्प्लेंडर बहुत ऊपर आ गए हैं. 2 किलोमीटर है ऊपर जाने का। अभी ये कमांडर गाड़ी जा रही है भैया। ये हमारे एक्टिवा है, जो आप देख सकते हो। और जंगली मैन आ रहा है बाहर. जंगली मैन. ये हमारे हेलमेट पड़े हैं, ये हमारे एक्टिवा। हाय गाइस, कैसे हो? व्हाट्सअप कमाया जैसे उसी शाम से उड़ाया. कभी हमने रबर पे नोट नहीं बांधा. रबर पे नोट नहीं बांधा. ये हमारी एक्टिवा है, हम चले ऊपर। आगे से एक्टिवा चालू हो चुका है अभी। તો થોડી ફાંકા ફોજદારી મારીને આપણે નીકળી ગયા છીએ આગળ સફર ઉપર. આપણે જાવ છે ઉપર ગુરુ શિખર ઉપર. તો ચાલો માણીએ આગળની મજા. અને આપણા કુલદીપભાઈ કે એક્ટિવાની હાલત ખરાબ કરી નાખે. બાઇકની તો હાલત પહેલાંથી ખરાબ કરી નાખે. એને હાથમાં આવે તો, અને આજે એક્ટિવા હાથમાં આવી ગઈ એટલે એક્ટિવાની ફિલ્મ પૂરી થઈ જવાની છે. એને આપણે ચાર્જ પર આપવાવાળાએ બહુ મોટી ભૂલ કરી નાખી એક્ટિવા આવીને. અને આ જો બહુ ખૂબ જ સુંદર નજારો છે, સેલ્ફી પોઈન્ટ છે. તો અહીંયા થોડાક રોલા સોલા મારીને આપણે વધશું આગળ. તો કુલદીપભાઈ બેઠા છે, થાકી ગયા છે બેસીને. અને આપણે ઘા ઉપર ચડવાની ગતિ ઘા જતા હતા. આ જો પાણા કાળા પાણા છે રોગા. જેમ જેમ ઉપર જઈએ તેમ ઠંડ વધતી જાય છે. અને અમને લગભગ 15-20 દિવસથી ઠંડીની અસર હતી. શરદી થઈ આવી હતી, અવાજ બેસી ગયો હતો. હા, અને કુલદીપભાઈએ પાછું એક્ટિવાને લીવર આપી દીધું છે. તો જોઈ જ રહ્યા છો આપ. આ ઉપર આ મોટા મોટા ઝાડ છે. અને આપણે ઘા નીકળી ગયા છીએ. તો જોઈએ ક્યાં સુધી છે સફર. કુલદીપભાઈ હાથ ઊંચા કરીને કહે છે આપણે આવો. હા, ભારાભાઈએ લીવર આપી દીધું. તો કુલદીપભાઈ સાઈડ કાપી નીકળી ગયા આગળ. અને આ યુટર્ન આવી ગયો છે. શાંતિથી યુટર્ન મારવાનો છે. વિડીયોના ચક્કરમાં ક્યાંક ટાયરની જે વેતરાઈ ના જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ.
તો સાવધાનીથી આપણે એક જગ્યાએ ઊભા રહીને થોડોક નાનો એવો વ્યૂ લીધો છે. કમેન્ટ કરજો કેવો વ્યૂ લાગ્યો આપણે. ઉપર જ છે બહુ. આ છે વાટિકા અને આ સુંદર નજારો છે. સાંજનો સમય છે. આપણે ત્યાં જઈને આવી ગયા છીએ ઉપર. ઝીલ બહુ સુંદર એક વસ્તુ જોઈ હતી આપણે અહીંયા. મૂર્તિઓ છે ભગવાનની, નાની એવી મોટર લાગેલી પાણીમાં. ખૂબ જ સુંદર દ્રશ્યો છે, આપ નિહાળી શકો છો. વાહ, જોઈને મજા આવી ગઈ. આપ પણ એકવાર માઉન્ટ આબુ જઈને સફર કરી આવજો, ખૂબ જ મજા આવશે. અમને પણ મજા આવી હતી. જો કેવી સારી સારી મૂર્તિઓ છે. અને થોડીક ઘોડાની રેસિંગ કરી આપણે. અંધારું થઈ ગયું એટલે કાંઈક ફેસ બેસ આવતો નથી. એક તો પહેલાંથી મોટું કાળું છે, ઉપરથી કાળી રાત છે. અને બીજા દિવસે આપણે નીકળી ગયા સવારમાં પાછા બનાસ એક્સપ્રેસ. તો આપણી સવારી આગળ એક ડુંગર ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. તો નાના વ્યૂ ક્લિક કર્યા છે. મોટા આપણે વિડીયોગ્રાફર તો નથી, પણ આડધેડ ચાલે છે બધું. તમારો સપોર્ટ હશે તો હાલ્યા રાખશે. આ જો સુંદર સુંદર નજારા છે. દૂર દૂર સુધી ડુંગરો છે, બીજું કાંઈ દેખાતું જ નથી. અને મોટા મોટા પથ્થરો છે. ભારાનો વ્લોગ ને ભેંસો ના હોય એવું બને નહીં. તો આપણી ભેંસો જાય છે. હાજી આપણી જ હોય, એમાં કંઈ બોલવાનું ન હોય, કહેવાનું ન હોય, સમજી જ જવાનું. આજે બંદર વાંદરા જો ઠેકડા મારે છે આપણે જોઈએ. અને આગળ આપણે સવારી કરશું. જુઓ તમે દ્રશ્યો, જુઓ ડુંગરના દ્રશ્યો. સામે લક્ઝરી આવી રહી છે, બે મોટી, ત્રણ લક્ઝરી છે. અહીંયા સાઈડ કાપી બહુ મુશ્કેલ છે. રસ્તાઓ બહુ કઠિન છે આવવા જવા માટે. સામે નીચે રસ્તો દેખાય છે, જો બીજો ત્યાંથી ઉતરવાનું છે આપણે આગળ જઈને. દેખાણું? હા, દેખાઈ ગયો. તો રસ્તાઓ બહુ આડાવડા છે, સાપ સીડી જેવા. અને આ જો સુંદર દ્રશ્યો છે. વાહ, સામે ગાડી આવે તો બહુ ધ્યાન રાખવું જોઈએ. અને આ વાંદરાભાઈ બહુ મોજ મસ્તી કરી રહ્યા છે. દેખાણા કે નહીં ખબર નહીં. આપણે એક સેલ્ફી પોઈન્ટથી વિડીયો ઉતાર્યો છે. કાનમાં બ્લૂટૂથ નાખીને લુખી એડવર્ટાઈઝ ચાલુ છે. તો ચાલો વધીએ આગળ. આ કાનજીભાઈ બેઠા છે, પાછળ કુલદીપભાઈ છે. દેખાય કે નહીં ખબર નહીં. ક્યાં ગયા? દેખાતા છે નહીં. ક્યાં જશે? અહીંયા ઠંડી બહુ ઉપાડી લીધો છે. અને આ બસના બહારથી જો સફર. વાહ, જો સુંદર નજારો છે. અને ડુંગરો દેખાઈ રહ્યા છે. ડુંગર થવા બીજી વાત નહીં. વાહ, સામે જો મોટા મોટા ચટ્ટાન જેવા પથ્થરો છે. અને આ ગુજરાતની બસ આવી ગઈ છે આપણી. વાહ, ખુશ્બુ ગુજરાત કી ભાઈ, ખુશ્બુ ગુજરાત કી. અંબાજી તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે આવી ગયા છીએ હવે અંબાજી. तो रिक्शा में भाई ये रिक्शा लिया है, चलो चलेंगे ना गब्बर डूंगर पे। मैं इधर बैठूंगा, रिक्शा ऐसा हो जाता है। कैसा हो जाता है? एक साइड वन साइड हो जाता है। अच्छा, रिक्शा, हाँ रिक्शा रिक्शा जो है रिक्शा. તો આપણે આવશું ગબ્બર ડુંગર ઉપર. ઉડન ખટોલા જવાનો રસ્તો. વેલકમ, થેન્ક યુ. આ છે અંબાજીનો ગબ્બર ડુંગર. આપણે ચડશું ઉપર રોપવેથી. ઉડન ખટોલા કુલદીપભાઈ ખૂબ જ મોજ કરાવવાના છે. તો આગળ જોડાયેલા રહેજો. વિડીયોને સ્કીપ કરવાનું ટ્રાય કરતા નહીં, નગર મિસ થઈ જશે તમારા મનોરંજનના પળો. આ બધા પર્વતો વિશે માહિતી છે ચિત્રો સાથે. અને આપણો ઉડન ખટોલા बहुत छोटा है भाई.
ના ઓટો મોબાઈલ છાણી તો ભૂકો થઈ જાય માં નહીં પણ નથી મળે બે બિંદાસ. તો આપણે પર્વત ઉપર આવી ગયા છીએ, તો દર્શન કરીને આપણે વધશું આગળ. જય હો. અને આ છે અંબાજી પર્વત ઉપરનો નજારો. તો આપ ઉપર જ ઊભા છો અને આ નજારો માણી રહ્યા છો. જોઈ લે નજારો ભાઈ. આ બાજુ ઠંડ બહુ પડે હો. હા બહુ ઠંડી પડે ઉપર, તો બહુ ખૂબ જ વધારે ઠંડી પડે છે. આપણે ઉપર છીએ. વાંદરા ભાઈ ટપલા રહેજો ટપલા. હા વાહ. હજી એક ભાઈબંધ બેઠો છે સામે. એના ભાઈબંધ જઈ ગયો પાછળ વાટ જોવે છે. એને ખબર આવશે તો હવે બીજાને હા ચત્રો આવે જો કેમ ઠેકડો મારે જોજો. ડોલા નહીં આયા ડોલા. આંટી બાટી ઊંધી એ ડીમો યાર આવે પેલા ઓય અહીં ટોટો નો પેલા પગ પાંચો હતા ભેગું અહીં રહી આવ્યા રો નકા આમ ઉપર વિડિયો હિને અહીંયા તો ડોલે कब से खड़ा हूँ मैं यहाँ आई तो कितनी देर से. आणि मना बाजू ही हाँ जी भाजो आयो मोबाइल खड़े ना जे हफ्ते निकल गई पैसा आटे नहीं गरीब गरीब आदमी हूँ भैया. चश्मा नहीं है श्री राम कृष्ण जगन्नाथ ये क्या हुआ? अभी पहुंचेंगे, ऐसे चलेगा तो ऊपर चले जाएंगे साला. तो भाई भगवान हे भगवान आ गए हम लोग. जगन्नाथम ये बड़ा बड़ा बोलते क्यों? हे प्रभु हरि राम जगन्नाथ ये क्या हुआ? गलत में पानी आ गया साला. ये तो पंखो જોવાની મજા આવે. આ પંખો તો જોવો તમે કેટલી બાંગ છે પણ આ બાજુ લગાવી શકે આમાં. મારા ખ્યાલથી લગભગ આમાં 5 એક પાંચ છે. તમે કમેન્ટ કરો. કાકા બોલો કેમ બોલો? स्पेशल आइटम आएगी, दही आएगी भाई, स्पेशल दही कपड़े ભાઈ 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 एकदम वेराइटी आइटम आएगी भाई. गुजरात में फेमस હા બોલ. स्वरूपाजी रबारी સ્વરૂપાજી રબારી હા લસ્સી गुजरात में फर्स्ट नंबर में फेमस सासवाड़ो. ભાઈ ભાઈ. તો અમારો તૂટેલો ફૂટેલો વ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટમાં જરૂર જણાવજો. જય હિન્દ જય ભારત.